ઓ ફેરફાર એટલે શું? સીધી સાદી વ્યાખ્યા છે પદાર્થના ગુણધર્મોમાં થતું પરિવર્તન. આપણા રોજિંદા જીવનમાં ઘણા ઉદાહરણો છે, જેમ કે પાણીમાં ખાંડ ઓગાળવી, ઠંડુ પીણું બનાવવું કે પછી દૂધમાંથી દહીં બનાવવું. આ બધા ફેરફાર જ છે. હવે આ ફેરફારોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય છે. પહેલો છે ભૌતિક ફેરફાર, એટલે કે એવો ફેરફાર જે પદાર્થના ફક્ત ભૌતિક ગુણધર્મોને અસર કરે છે, અને બીજો છે રાસાયણિક ફેરફાર, જેમાં એક અથવા વધુ નવા જ પદાર્થો બને છે. બસ આ જ મુખ્ય તફાવત છે, નવો પદાર્થ બન્યો કે નહીં. સારું, તો હવે આપણે ઊંડાણમાં ઉતરીએ અને પહેલા સમજીએ ભૌતિક ફેરફારોને. તો ભૌતિક ગુણધર્મો એટલે શું? એવા ગુણધર્મો જેવા કે પદાર્થનો આકાર, એનું કદ, રંગ અને એની અવસ્થા, ઘન, પ્રવાહી કે વાયુ. અને જ્યારે આ ગુણધર્મોમાં ફેરફાર થાય પણ કોઈ નવો પદાર્થ ન બને તો એને કહેવાય ભૌતિક ફેરફાર. અને હા, ખાસ યાદ રાખજો, આ ફેરફારો મોટાભાગે ઉલટાવી શકાય તેવા હોય છે. કેમ? કારણ કે પદાર્થ એનો એ જ રહે છે. ચાલો હવે પાઠ્યપુસ્તકમાં આપેલી પ્રવૃત્તિઓ પરથી આને વધુ સ્પષ્ટ રીતે સમજીએ. પ્રવૃત્તિ 5.1 કાગળના ટુકડાને 4 ચોરસ ટુકડાઓમાં કાપવો. અહીં શું થયું? ફક્ત કાગળનું કદ બદલાયું, પણ રહ્યો તો એ કાગળ જ, કોઈ નવો પદાર્થ નથી બન્યો. પ્રવૃત્તિ 5.2 ચોકના ટુકડાને ભૂકો કરવો. અહીં પણ એ જ વાત છે, ફક્ત કદ બદલાયું. પ્રવૃત્તિ 5.3 અને 5.4 બરફ ઓગળીને પાણી બને અને પાણી ઉકળીને વરાળ બને. આ તો અવસ્થામાં ફેરફાર છે. બરફ, પાણી કે વરાળ ત્રણેયનું રાસાયણિક સૂત્ર તો H2O જ છે. અને છેલ્લે પ્રવૃત્તિ 5.5 હેક્સો બ્લેડના છેડાને ગરમ કરવો. ગરમ કરવાથી લાલચોળ થાય, પણ ઠંડી પડતા પાછી મૂળ સ્થિતિમાં આવી જાય. અહીં પણ કોઈ નવો પદાર્થ બન્યો નથી. તો આ બધા જ ભૌતિક ફેરફારના ઉત્તમ ઉદાહરણો છે. ભૌતિક ફેરફારો સમજ્યા પછી હવે આપણે આગળ વધીએ આપણા બીજા અને ખૂબ જ મહત્વપૂર્ણ પ્રકાર પર, રાસાયણિક ફેરફારો. તો રાસાયણિક ફેરફારની વ્યાખ્યા શું છે? એવો ફેરફાર જેમાં નવો પદાર્થ બને છે. બસ આટલું જ. આને રાસાયણિક પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને હા, યાદ રાખજો, આ ફેરફારો મોટાભાગે ઉલટાવી ન શકાય એવા હોય છે. આને સમજવા માટે ચાલો પ્રવૃત્તિ 5.6 જોઈએ. મેગ્નેશિયમની પટ્ટીનું દહન. પગલું 1 મેગ્નેશિયમની પટ્ટીનો એક નાનો ટુકડો લો. પગલું 2 તેના છેડાને કાચ પેપરથી સાફ કરો. આવું કેમ કરવું પડે? કારણ કે તેની સપાટી પર મેગ્નેશિયમ ઓક્સાઇડનું એક નિષ્ક્રિય સ્તર હોય છે, જેને દૂર કરવું જરૂરી છે. પગલું 3 હલે એ છેડાને મીણબત્તીની જ્યોત પાસે લાવો. શું થશે? તે એકદમ તેજસ્વી સફેદ પ્રકાશ સાથે સળગવા લાગશે. અને છેલ્લે પગલું 4 જ્યારે તે સંપૂર્ણપણે સળગી જાય ત્યારે પાછળ સફેદ પાવડર જેવી રાખ વધે છે. આ પ્રયોગમાં જે જોવા મળ્યું એ ખૂબ જ મહત્વનું છે. આ જે તેજસ્વી સફેદ જ્યોત ઉત્પન્ન થઈ એ પોતે જ રાસાયણિક પ્રક્રિયા થઈ રહી હોવાનો એક મજબૂત પુરાવો છે. ચલો હવે આ પ્રક્રિયાના રાસાયણિક સમીકરણો જોઈએ. પહેલું, દહનનું સમીકરણ. મેગ્નેશિયમ એટલે કે Mg વત્તા ઓક્સિજન O2 પ્રક્રિયા કરીને બનાવે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO. આ જે MgO છે એ જ પેલી સફેદ રાખ છે. તો અહીં એક નવો પદાર્થ બન્યો. હવે બીજું સમીકરણ જુઓ. એ રાખને એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ MgOને પાણી H2Oમાં ઓગાળીએ તો શું બને? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH2. આ પણ એક નવો પદાર્થ છે. અને આ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝિક પ્રકૃતિનો છે. હવે બીજું એક ઉદાહરણ જોઈએ. પ્રવૃત્તિ 5.7 આમાં શું થાય છે? કોપર સલ્ફેટનું દ્રાવણ જે વાદળી રંગનું હોય છે, એમાં લોખંડની બ્લેડ કે ખીલ્લી મૂકવામાં આવે છે. થોડા સમય પછી દ્રાવણનો રંગ વાદળીમાંથી બદલાઈને લીલો થઈ જાય છે. આ રંગમાં ફેરફાર એ સ્પષ્ટ સંકેત છે કે અહીં કોઈક રાસાયણિક પ્રક્રિયા થઈ છે જેમાં નવો પદાર્થ બન્યો છે. તો આ પ્રક્રિયાનું સમીકરણ શું છે? કોપર સલ્ફેટનું દ્રાવણ વાદળી વત્તા લોખંડ એટલે કે Fe બરાબર આયર્ન સલ્ફેટનું દ્રાવણ લીલું વત્તા કોપર જે કથ્થઈ રંગના અવક્ષેપ તરીકે જમા થાય છે. તો અહીંયા આયર્ન સલ્ફેટ અને કોપર એ બે નવા પદાર્થો બન્યા. તો આ બધા ઉદાહરણો પરથી આપણે રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે એ કેવી રીતે ઓળખી શકીએ? એના કેટલાક સૂચકો છે, જેમ કે ઉષ્મા, પ્રકાશ કે અન્ય કોઈ વિકિરણનું ઉત્પન્ન થવું, અથવા તો ધ્વનિનું ઉત્પાદન. ક્યારેક ગંધમાં ફેરફાર થાય અથવા કોઈ નવી જ ગંધ આવવા લાગે. રંગ પરિવર્તન પણ થઈ શકે છે, જેમ આપણે હમણાં જ જોયું. અને હા, કોઈ વાયુ પણ ઉત્પન્ન થઈ શકે છે.
આમાંથી કોઈ પણ નિશાની દેખાય તો સમજી લેવાનું કે રાસાયણિક ફેરફાર થઈ રહ્યો છે. ચાલો હવે એક ખૂબ જ સામાન્ય પણ પરીક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ રાસાયણિક ફેરફાર વિશે વાત કરીએ. કાટ લાગવાની પ્રક્રિયા. તો કાટ લાગવો એટલે શું? આ એ પ્રક્રિયા છે જેમાં લોખંડ ઓક્સિજન અને પાણીની હાજરીમાં કથ્થઈ લાલ રંગનો પોપડી જેવો પદાર્થ બનાવે છે. આ પદાર્થને જ આપણે કાટ કહીએ છીએ. એનું સમીકરણ યાદ રાખવું ખૂબ જરૂરી છે. લોખંડ Fe, ઓક્સિજન O2, પાણી H2O, જેથી થાય છે કાટ, જે રાસાયણિક રીતે આયરન ઓક્સાઇડ એટલે કે Fe2O3 છે. એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, કાટ લાગવા માટે ઓક્સિજન અને પાણી આ બંનેની હાજરી અનિવાર્ય છે. તો પછી આ કાટને અટકાવી કેવી રીતે શકાય? એના માટે કેટલાક ઉપાયો છે. પહેલો ઉપાય લોખંડ પર રંગ અથવા ગ્રીસનું થર લગાવી દેવો. બીજો ઉપાય છે ગેલ્વેનાઇઝેશન. આમાં લોખંડ પર ક્રોમિયમ અથવા જસત એટલે કે ઝિંક જેવી ધાતુનું પાતળું પડ ચડાવવામાં આવે છે. અને ત્રીજો ઉપાય છે મિશ્ર ધાતુ બનાવવી, જેમ કે લોખંડમાં કાર્બન, ક્રોમિયમ, નિકલ જેવી ધાતુઓ ભેળવીને સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં આવે છે, જેને કાટ લાગતો નથી. હવે આપણે આપણા આગલા વિષય પર જઈએ. સ્ફટિકીકરણ પદ્ધતિ. સ્ફટિકીકરણ શું છે? વ્યાખ્યા મુજબ તે પદાર્થના દ્રાવણમાંથી તેના શુદ્ધ અને મોટા સ્ફટિકો મેળવવાની પ્રક્રિયા છે. અને આ કયો ફેરફાર છે? યાદ રાખજો, આ ભૌતિક ફેરફારનું ઉદાહરણ છે. કેમ? કારણ કે અહીં કોઈ નવો પદાર્થ બનતો નથી, ફક્ત અશુદ્ધ પદાર્થમાંથી શુદ્ધ પદાર્થને અલગ કરવામાં આવે છે. આ ચિત્રમાં સ્ફટિકીકરણની પ્રક્રિયાથી મળેલા કોપર સલ્ફેટના મોટા અને શુદ્ધ સ્ફટિકો જોઈ શકાય છે. એનો આકાર કેટલો ચોક્કસ અને ભૌમિતિક છે. અશુદ્ધ પદાર્થમાંથી શુદ્ધિકરણ પછી પદાર્થ આ સ્વરૂપમાં મળે છે. ચાલો હવે આખા પ્રકરણનું એક ઝડપી પુનરાવર્તન કરી લઈએ અને મુખ્ય મુદ્દાઓ ફરી એકવાર યાદ કરી લઈએ. તો ભૌતિક અને રાસાયણિક ફેરફાર વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? ચાલો સરખામણી કરીએ. ભૌતિક ફેરફારમાં કોઈ નવો પદાર્થ બનતો નથી. તે સામાન્ય રીતે ઉલટાવી શકાય તેવો હોય છે અને તેમાં ફક્ત ભૌતિક ગુણધર્મો જ બદલાય છે. જ્યારે બીજી બાજુ રાસાયણિક ફેરફારમાં એક અથવા વધુ નવા પદાર્થો બને છે. તે સામાન્ય રીતે ઉલટાવી ન શકાય તેવો હોય છે અને તેમાં ભૌતિક અને રાસાયણિક બંને ગુણધર્મો બદલાય છે. આ ત્રણ મુદ્દા બરાબર મગજમાં બેસાડી દેજો. અને અંતે આ પ્રકરણના સૌથી મહત્વપૂર્ણ શબ્દો જેનું પુનરાવર્તન કરવું જરૂરી છે: રાસાયણિક ફેરફાર, રાસાયણિક પ્રક્રિયા, સ્ફટિકીકરણ, ગેલ્વેનાઇઝેશન, ભૌતિક ફેરફાર અને કાટ લાગવો. ખાતરી કરજો કે આ દરેક શબ્દની વ્યાખ્યા અને એના ઉદાહરણો તમને બરાબર આવડે છે.